હેલો ગાઈસ, તો તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં। તો બધાને જય દ્વારકાધીશ, જય ભૂતળા દાદા। ને આપણે આવ્યા છે ખેતરમાં, કારણ કે કાલ આપણે છે ને ડોડાનું બીજ આવ્યું છે। તો ડોડાનું બીજ આવે એ દેખો ગાઈસ, આ છે ને કિલકોડા બધાય કિલકોડા છે ને બધાય થાણા ગોડી ગોડી ને ખાઈ ગયા। તો એ આપણે શું કરવાનું? લો જો આ બધીમાં ગોડી નાખે, આખા આખા કેરામાં ગોડી નાખે। જો આ મકો છે કે નહીં, તો જો એને કાપી નાખીશ। એટલે કે ખીલખોડા કંઈ રહેવા જ દેતા નથી। પહેલી વાત તો એ, એનું તો આપણે શું બગાડતા હતી, આપણું આવું કરતા હોય બોલો। બાકી આ છોરા ફરી જો એક નંબર ઊભી, છોરા ફરી ઊભી। પછી આ તરબૂચનું ઝાડ છે, થઈ તો ગયા, પૈસા મકો છે। ગાઈસ આપણે પાછું જવું પડશે ઉના મકો લેવા, કારણ કે મકો હતો ને એ આપણે નાખી દીધો। ઉના જવું પડશે આપણે। ગાઈસ દેખો ખડ કેટલું થઈ ગયું। જો હવે આપણે આમાં ધરોકડીની દવા છાંટવી પડી, કારણ કે અહીંથી આપણો રસ્તો છે ને, એટલે એમાં દવા છાંટી દેવું ને તો મસ્ત થઈ જાય। આ ઘેરે જરીક કોરાઈ ગઈશ। આ પોપિયાના બી પણ ખરી જશે। આ બધે આ છે ને ખરી જશે, એને શું થતું હોય ને એ આપણે તો ખબર નથી। આ કપાસ છે ને એ આપણે બધી પહેલાં વાવેલો છે ને, આ પાછો વસલાગરામાં આપણે થાણા બીરા થાય ને એ છે, બતાવું તમને। ગાઈસ આમાં છે ને આપણે કાલે નાખ્યા છે આમાં, કારણ કે કપા એડજસ્ટ મસ્ત થઈ જાય કે નહીં, પછી આ એક પછી એક બાકી રહી ને મજા ન આવે। ચાલો હવે આપણે જવાનું છે ઉના, એકાદો ફ્રેન્ડ મળે તો ગામમાં લેતા જાય, ફોન કરીએ તો હથવારો થઈ જાય આપણે। ગાઈસ દેખો કારુડી। તો ચાલો હાલો મળીએ, ઉના જવાનું છે તો ચાલો મળીએ પછી। હેલો ગાઈસ, આપણે નીકળી ગયા છે ઘરેથી ઉના જવા માટે, કારણ કે ઉના થોડું કામ છે તે જઈ આવીએ। દેખો આપણે લઈ લીધું બકાલું, થોડુંક લેવાનું હતું એટલે લઈ લીધું। ચાલો હવે મળીએ ઘરે। ગાઈસ આપણે પછી જઈએ ઘરે, ને અત્યારના વાગી ગયા છે 12:30। હવે જમવાનું ચાલુ થઈ ગયું, પલ્લી ગયું ગાઈસ।
કારણ કે વરસાદ ચાલુ હતો, સાટા આવતા હતા એટલા માટે. ચાલો જમી લઈએ. તો ગાઈસ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને અત્યારના વાગી ગયા છે 5 કે આપણે અહીંયા રખડવા કર. રખડતા એમનાથી હોય આવ્યા હતા બપોરે, ચૂઈ ગયા હતા ઘડી આરામમાં હતા. ચેક કરો ગાઈસ. તો આડી મકોઈ વાવવાનો છે, વાવી દે. અહીંયા મોરલા બહુ રખડી, મોરલા ઘડી 2-3 હતા, ભાગી ગયા. ચાલો મળીએ પછી. તો ગાઈસ અત્યારના વાગી ગયા છે 7 ને આપણે અત્યારે ઘરે છે. તમે જોઈ શકો ને કમસે કમ મારું મોઢું નહીં, આ ભાઈનું મોઢું જોઈને તો સબસ્ક્રાઈબ કરી દો. તો આજનો બ્લોગ અહીંયા સુધી. આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય બુદ્ધ દાદા, બાય બાય.